વડોદરા જિલ્લાની આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતન, ઇન્સેન્ટિવ અને કામગીરીના સતત વધતા બોજ જેવા પડતર પ્રશ્નોને લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે. આ ઉપરાંત આશા વર્કરોએ તેમની તમામ માંગણીઓ પત્ર દ્વારા પોસ્ટ ઓફિસ જઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવાનું પણ આયોજન કર્યું છે. પાટણથી સમાચાર. HNGU સંલગ્ન કોલેજના પ્રોફેસરની બેદરકારી, ઉત્તર વાહિની ચકાસણીના પ્રોફેસરની બેદરકારી, 200થી વધુ વિદ્યાર્થીઓના ગુણ એક સરખા. પ્રોફેસરે દરેક પ્રશ્નના ગુણ સરખા આપ્યા, દરેક પ્રશ્નના 12 થી 13 ગુણ આપ્યા. HNGUના પરીક્ષા વિભાગે શરૂ કરી તપાસ. આખી ઘટનાક્રમની અંદર ગંભીરતાને ધ્યાને લઈ કમિટીએ અત્યારે હાલ જે પણ અધ્યાપકે ભૂલ કરી છે તેને તમામ સ્તરની પરીક્ષાના મૂલ્યાંકન કાર્યમાંથી તમામ કાર્યમાંથી બાકાત રાખવાનો હાલ નિર્ણય કરેલ છે. ડાંગમાં POCS પોક્સકોને લઈને કેસમાં સંડોવાયેલા શિક્ષકની પુનઃ નિમણૂક સામે ગ્રામજનોનો આક્રોશ છે. બરમિયાવડ ગામે 2024માં હોસ્ટેલમાં રહેતી દીકરી સાથે દુષ્કર્મ કરનાર શિક્ષકને લઈને ફરી વિવાદ. પોક્સો એક્ટ હેઠળ જેલવાસ ભોગવીને નિર્દોષ છૂટેલા શિક્ષકને ફરી એ જ ગામની પ્રાથમિક શાળામાં નિમણૂક આપતા લોકોમાં રોષ. કોર્ટે શિક્ષકને નિર્દોષ જાહેર કરતા તંત્ર દ્વારા ફરી એ જ શાળામાં હાજર કરવાનો આદેશ કર્યો. તંત્રના નિર્ણય સામે ગ્રામજનો અને SMC કમિટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વાલીઓનું કહેવું છે કે જો આ શિક્ષક ફરી શાળામાં આવશે તો બાળકોની સુરક્ષા અને ભવિષ્ય જોખમમાં મુકાશે. અગર એવા વ્યક્તિ અમને આ ગામ પ્રત્યે પાછા આવે તો અમને અમારી બાળકીઓનું એમનો આચાર વિચાર એમનો જે છે એ પ્રત્યે અમને ખૂબ જ અમને લાંછન છે અને એવા શિક્ષક અમે ઈચ્છતા નથી. અમે ગ્રામજનો એવા શિક્ષકો ઈચ્છતા નથી. ક્યાંક અમારો આદિવાસી સમાજ પણ આ રીતે જો એનો ભોગ બની જશે તો અમારે બાળકોનું શિક્ષણ પ્રત્યે સવાલ ક્યાંક ઉઠતો થાય છે. જે શિક્ષકે દુષ્કર્મ કર્યું છે એ શિક્ષકને પાછું એ શાળામાં નિમણૂક આપી છે એ અમારા ગ્રામ વતી અમારો ખૂબ જ વિરોધ છે. હવે એ શિક્ષક જો કેળવણી આપવા માટે બાળકો માટે આવશે તો એ બાળકો માટે શું કેળવણી આપશે? એટલે અમારા ગ્રામજનોના બધા વાલીઓએ બાળકોને શિક્ષા સ્કૂલમાં મોકલવા માટે અમે ના પાડી છે. કેમ કે એ શિક્ષકની બદલી અન્ય જગ્યાએ નહીં થાય અથવા અન્ય શિક્ષક અહીંયા મૂકવામાં ના આવે ત્યાં સુધી અમે આનો સખત વિરોધ કરીશું. અમારી એ વિનંતી છે કે અમારા અહીંયા સ્કૂલમાં છોકરા આવે તો અમને બીક લાગે એટલે અમે અહીંયા એને રાખવા નથી માંગતા. એટલે એને બદલી કરો, નહીં તો પછી ક્યાં બી રહી તો બી અમને વાંધો નહીં, પણ અહીંથી સસ્પેન્ડ જ કરો. કેમ કે અમે એ જ આવે તો અમને છોકરા નહીં મોકલાવીશું અને શાળા બંધ રહેશે. શેરડી પકવતા ખેડૂતો માટે એક સમય આશીર્વાદ સમાન રહેલી સરદાર શુગર ફેક્ટરી આજે 1800 ખેડૂતો અને કામદારો માટે અન્યાય અને સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. વર્ષ 1998માં ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સ્થાપવામાં આવેલી આ ફેક્ટરી 2008માં બંધ થઈ ગઈ હતી. ફેક્ટરી બંધ થતાં એક તરફ બેંકનું મોટું લેણું ઊભું થઈ ગયું અને બીજી તરફ 1800 સભાસદ ખેડૂતોના કરોડો રૂપિયા અટવાઈ ગયા. બેંકે લેણા માટે ફેક્ટરી પર કબજો મેળવી તેને ખાનગી વ્યક્તિને વેચી દીધી. સરકારની શરત હતી કે ફેક્ટરી ફરી શરૂ કરાશે, પરંતુ ખાનગી માલિકે ફેક્ટરી શરૂ કરવાની બદલે જમીન અને મશીનરી વેચવાનું શરૂ કર્યું. આ બાબત સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોતાના પૈસા મેળવવા ખેડૂતો એકજૂથ બની ફેક્ટરી પર પહોંચી વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આજ સુધી કોઈ નક્કર નિર્ણય આવ્યો નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તેમના હકના પૈસા વ્યાજ સહિત ચૂકવે, નહીં તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 2007માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે. અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત. પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી. અત્યારે પાણી છે અને સુગર નથી. 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી જે છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તે અમારો મુખ્ય મુદ્દો છે. અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે. હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી. બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલામાં આવે છે. નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાય નથી. ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે.
સિટી અને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ ધરાવતા સુરત શહેરમાં રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના કારણે પાલિકાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 29ના પાંડેસરા બમરોલી રોડ પર આવેલા સુખીનગરના રહીશો છેલ્લા 20 દિવસથી ઉભરાતી ડ્રેનેજ લાઇનથી હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામ કરવામાં નથી આવતું. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. ભરૂચના આમોદમાં સરકારી જમીન પર કરાયેલા દબાણો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના મધ્યમાં આવેલા મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી દબાણ કરાયું હતું. અગાઉ પાલિકા દ્વારા પાકું મકાન દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે માલિકના દબાણ દૂર ના કરાતા પાલિકા મકાનનું ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરી ચૂક્યું છે. જે વર્ષો પહેલા દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી. નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું. ન કરતા અમે આજે એને મકાન ડિમોલિશનનું કામ શરૂ કરી રહ્યા છે. સમાચાર વધુ એક હિટ એન્ડ રનની ઘટના થઈ છે. લગ્ન પ્રસંગમાં જતા પરિવારને કાર ચાલકે લીધા અડફેટે. કામરેજ શામપુરા રોડ પર સર્જાયો અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો. અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે, 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. કામરેજ શામપુરા રોડ પર કોળી ભરથાણા ગામ પાસે અકસ્માત સર્જાયો છે. બાઇક પર લગ્ન પ્રસંગમાં જઈ રહેલા પરિવારને કાર ચાલકે અડફેટી લીધા છે. અકસ્માતમાં યુવકનું મોત થયું છે. પાછા માતા પુત્રી ઇજાગ્રસ્ત થયા છે. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત બાદ કાર રોડ બાજુમાં કાંસમાં પડી પલટી મારી ગઈ. લોકટોળું ભેગું થતા કારમાં સવાર લોકો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા છે. સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો આતંક. 2 આંખલાની લડાઈમાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે. લીંબડીમાં આંખલાની અડફેટે વૃદ્ધાનું મોત થયું છે. લીંબડી શહેરના સૈયદ મહોલ્લા વિસ્તારમાં 2 આંખલાની લડાઈમાં ઘટના બની. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને પ્રથમ લીંબડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જવાતા સારવાર મળે તે પહેલા રસ્તામાં જ નીપજ્યું મોત. મૃતકના વૃદ્ધ મહિલાના પરિવારજનો સહિત લોકોમાં પાલિકા તંત્ર સામે રખડતા ઢોર મામલે બેદરકારી દાખવતા રોષ જોવા મળ્યો. અવારનવાર રખડતા ઢોરની અડફેટે છોકરાઓ આવી જાય છે, બૈરાઓ આવી જાય છે. આજે બપોરના સમયે 3-3:30 વાગે મારા મમ્મી બહાર બેઠા હતા અને 2 ખૂટિયા બાંધતા મારા મમ્મીને વીક મારીને પાડી દીધા છે. અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડોક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા. જૂનાગઢથી સમાચાર. વંથલીમાં યુવકની હત્યા. ભલાયશા દરગાહના પરિસરમાં હત્યા. અંગત અદાવતમાં યુવકની હત્યા થઈ છે. લોખંડના પાઇપ, છરી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરાઈ છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મૃતકને આરોપીની દીકરી સાથે હતો પ્રેમ સંબંધ. રાજકોટના યાત્રાધામ વીરપુરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણના દૂષણનો વિડીયો વાયરલ થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના પ્લાન્ટ નજીક દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો આક્ષેપ છે. એક્ટિવામાં દારૂ ભરી અને વેચાણ ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે. કામ ચાલુ હોય ત્યાં જ મજૂરો 50 રૂપિયાની પોટલી પીને કરી રહ્યા છે કામગીરી. રોડની કામગીરીમાં અંદાજે 700 થી 800 જેટલા પરપ્રાંતીય મજૂરો કરી રહ્યા છે કામ. પવિત્ર યાત્રાધામની ગરિમા રજવાય. દારૂબંધીના કડક કાયદા માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ. શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થાભેર આવે છે તેવા ધામમાં જ નશાનો કારોબાર. હાઈવે કામગીરીના સ્થળની બહાર ખુલ્લેઆમ ચાલતી દારૂની હાટડીઓ સામે પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. યાત્રાધામની પવિત્રતા જાળવવા માટે દારૂના દૂષણને તાત્કાલિક ડામવી જરૂરી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા હાઈવે પર જ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દેશી દારૂ. तो आप यहाँ क्या कर रहे हो? મજદૂરી કર રહે. किस में कर रहे हो मजदूरी? લેબર में. ये 6 लेन का काम चल रहा है उसमें? हाँ, हाँ. प्लांट में कर रहे हैं. इधर इसके सब मजदूर इधर ही लेते हैं दारू? बस इधर ही मिलता है तो इधर ही लेते हैं, और तो कहीं मिलता नहीं है. क्या लेके आ रहा है गाड़ी लेके वो दारू? सर वो कभी कभी बाइक से आता है, बाइक से आता है. बाइक से लेके. उनको 5:30-6 बजे काम चालू हो जाता है इनका. मुर्गा और अभी गाड़ी भी आती है इनकी. कितने बजे तक रहता है? ये 7-6:30 बजे तक रहता है. 6:30 बजे तक. मुर्गे की गाड़ी भी आती है सर. हाँ, सब इधर मिलता है. सब मजदूर इधर ही रहते हैं. कितने मजदूर है? उनको यहाँ पर ऐसे स्टाफ होगा 500-700 आदमी का. 700 आदमी. सब लोग इधर ही लेते हैं. हाँ, इधर कोई इधर उधर भी कर लेते हैं सर. ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સુધારા સાથેનું બજેટ રજૂ કરાયું. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરેલા ₹991 કરોડના
કુલ બજેટમાં સત્તાધીશો દ્વારા ₹20 કરોડના સુધારા સાથેનું કુલ બજેટ ₹1011 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે. બજેટમાં કરેલા સુધારા અનુસાર 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદાજે 9 કરોડ મેળવીને વધુ 4 ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસો ખરીદવાનું ઠરાવમાં આવ્યું છે. 2 કરોડના ખર્ચે દરેક ઝોનમાં 5 ટ્રી બસ શેલ્ટર, જમાલપુર ડેપો ખાતે સ્ટોર બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી નવી બિલ્ડિંગ અંદાજે 3 કરોડના ખર્ચે બનાવાશે. કેપિટલ બજેટમાં કુલ 20 કરોડના સુધારા થશે તો 1600 MTS બસ રસ્તાઓ પર દોડશે. તો આ તરફ બજેટને લઈને કોંગ્રેસ નેતા શહજાદ ખાન પઠાણે નિવેદન આપતા જણાવ્યું કે MTS બજેટ માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે છે. એક નવા બસ સ્ટોપ જે ટ્રીની સાથે બનાવેલા હશે એ પ્રમાણેના એક બસ સ્ટોપનો અંદર સમાવેશ કર્યો છે. જે અત્યાર સુધી 800ની ઉપરની બસો ચાલતી હતી એ બસોના અંદર 1600 બસો PM સાહેબ એમાં ઉમેરો કરેલો છે. અત્યારે અમદાવાદ શહેરમાં નવી 1600 બસ દોડી શકે એ માટે અને બસોની વ્યવસ્થા સારી રીતે ચાલી શકે એના માટે AI ના આધારિત રૂટ કઈ રીતના બનાવવા એના માટેનું એક સોફ્ટવેર ડેવલપ કરવાનું. 5,620 करोड़ रुपए भारतीय जनता पार्टी ने पिछले 10 वर्षों में AMTS के लिए बजट रखा गया है. लेकिन सबसे बड़ी बात तो यह है कि इन 10 वर्षों में 5,000 करोड़ से अधिक का नुकसान अहमदाबाद म्युनिसिपल ट्रांसपोर्ट सर्विस को हो रहा है. ये साफ दिखाता है कि ये जो ट्रांसपोर्ट सर्विस है ये कहीं ना कहीं सिर्फ और सिर्फ कॉन्ट्रैक्टरों के लिए चलाई जा रही है. મણિનગરની દુર્ગા સ્કૂલ સામે કાર્યવાહી. બેદરકારી બદલ શાળાને 10,000નો દંડ કરાયો છે. શાળાને DEOએ પાઠવી છે શોકોઝ નોટિસ. શાળા પાસે માંગવામાં આવ્યો છે ખુલાસો. ઘટના કેમ છુપાવી છે તેને લઈને માંગ્યો છે ખુલાસો. જ્યારે ઘટના 28 તારીખે બને છે અને એક સપ્તાહ સુધી તમે આ પ્રકારની બાબતોનો તમે અત્રેની કચેરી સુધી તમે કોઈ રિપોર્ટ કરતા નથી, જાણકારી આપતા નથી, તે બાબતોની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની ઉદાસીનતા જોઈ સદર શાળા દુર્ગા વિદ્યાલયને 10,000 રૂપિયા દંડ RT તહેત કરવાનો નિર્ણય પણ કર્યો છે. ને ખુલ્લો પડકાર આપતો વિડીયો વાયરલ થયો છે. લાજપોર જેલમાંથી છૂટેલા શખ્સોએ રીલ્સ બનાવી છે. ફિલ્મી સ્ટાઇલમાં કારના કાફલા સાથે રોફ જમાવ્યો. વિડીયો દ્વારા સુરત પોલીસને છબી ખરડવાનો વધુ એક પ્રયાસ. અગાઉ પણ આવા જ વિડીયો બદલ સચિન પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં સવાલ એ છે કે સખત કાર્યવાહી છતાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેમ વિડીયો ફરતો કર્યો છે. સુરતથી સમાચાર. હથિયાર સાથે રીલ્સ બનાવી ભારે પડી ગઈ છે. ભય ફેલાવતા 5 યુવકોની ધરપકડ થઈ છે. ચપ્પુ સાથે રોફ જમાવતો વિડીયો હતો વાયરલ. લિંબાયતમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો હતો. લિંબાયત પોલીસે ગણતરીની કલાકોમાં કાર્યવાહી કરી. વિડીયોના આધારે પોલીસે તમામની ઓળખ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલમાં ધકેલી દીધા. આ તરફ મહેસાણામાં હથિયાર સાથે રીલ બનાવનારો પકડાયો છે. બહુચરાજી મંદિર પરિસરમાં બનાવી હતી રીલ. હાથમાં છરો લઈને રીલ બનાવનાર યુવકને પોલીસે પાઠ ભણાવ્યો છે. પોલીસે માફી મંગાવતો વિડીયો બનાવી કાયદાનું ભાન કરાવ્યું. વાયરલ વિડીયોના આધારે પોલીસે ગણતરીની સમયમાં જ અટકાયત કરી લીધી. બહુચરાજીમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી પણ જોવા મળી છે. ચાલો પકડી વિડીયો બનાવ્યો તો મારી ભૂલ થઈ ગઈ. મારા વિડીયો કોઈ બનાવો નહીં. હું માફી માંગુ માટે કદી એવો વિડીયો બનાવો નહીં. બનાસકાંઠાથી સમાચાર. ગઠમણ ગામે મંદિરમાં ચોરી. પાલનપુર તાલુકાના ગઠમણ ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. રાત્રિ દરમિયાન જોગણી માતાના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા. 500 ગ્રામ જેટલા ચાંદીના છત્તરની ચોરી. ગામમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં 3 શખ્સો કેદ થયા. CCTV ફૂટેજના આધારે ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ કરી. તાલુકા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. અમદાવાદથી સમાચાર. મણિનગરની દુર્ગા સ્કૂલ સામે કાર્યવાહી. બેદરકારી બદલ શાળાને 10,000નો દંડ કરાયો છે. શાળાને DEOએ પાઠવી છે શોકોઝ નોટિસ. શાળા 9 મહિનાથી ફરાર હત્યાનો આરોપી પકડાઈ ગયો છે. લીંબાયત પોલીસને ફિલ્મી ઢબે મળી છે સફળતા. ફરાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો છે. આરોપી ઝેપ્ટોમાં ડિલિવરી બોય બની છુપાયો હતો. પોલીસે ડિલિવરી બોયનો વેશ ધારણ કરીને પકડ્યો. લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થયો હતો. નિયત તારીખે જેલમાં હાજર ન થતા પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો. પહેલા દાટેલા મૃતદેહનું રહસ્ય ગૂંચવાયું છે. સુરતના પૂણા વિસ્તારમાં મૃતદેહ શોધવા 15,000 સ્ક્વેર ફૂટ જગ્યા ખોદી હતી. સુરત પોલીસે 10 ફૂટ ઊંડું ખોદકામ કરાવ્યું પણ મૃતદેહ ન મળ્યો. 3 વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને 3-4 સગીરાઓ
ભેગા મળીને એક વ્યક્તિની હત્યા કરી હતી। એક સગીરે મૃતકના ભાઈને જઈને સમગ્ર ઘટનાની જાણ કરતા પૂર્ણા પોલીસને વાત કરી હતી। પોલીસ સ્થળ ઉપર જઈને સતત 5 દિવસથી ખોદકામ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા નથી મળી। મૃતદેહ શોધવા માટે અત્યાર સુધીમાં અંદાજિત 15,000 સ્ક્વેર ફૂટ જગ્યા જે છે તે ખોદી કાઢવામાં આવી છે। 3 વર્ષ પહેલા 3-4 સગીરોએ મળીને હત્યા કરી હોવાની જાણકારી હતી, જેને લઈને પોલીસ એક્શનમાં છે। एक लड़का है, बुला रहा है मिलने के लिए, चलो मिल के आते हैं। तो हम मिलने गए उससे, तो वो बताया कि भाई 2 लोग मिल के मार दिए हैं। अब वो पता नहीं क्या सच बता रहा है कि नहीं बता रहे, वो क्लियर नहीं पता है। पुनः पुलिस वाले भाई काम कर रहे हैं, उम्मीद यही है कि भाई हमें इंसाफ मिलेगा। और क्या, इसके पहले केनाल रोड के पास, नहर के पास में वहाँ पे खुदाई चालू था। 5-6 दिन लगा है उसमें, JCB द्वारा खुदाई हुआ है, और वहाँ पे अभी कुछ मिला नहीं है। अब यहाँ पे काम चालू है, देखिए शायद यहाँ मिल जाए। अब अपने हिसाब से पुलिस काम कर रही है, और उम्मीद है कि पुलिस जल्द ही पता कर लेगी। 22 मई को जब वो चला गया था, तो उसी रात को 2-2:30 बजे उसको अंदर में झगड़ा हुआ, नशे वशे में हुआ होगा, उसको मार के दफना दिया पहले। तो बाद में 2 या 3 दिन बाद उसका गला अलग करके यहाँ कुएं के पास दफना दिया गया है। जहाँ पे उन्होंने बताया कि यहाँ पे बॉडी को दफनाया गया है, वहाँ पे हमने पिछले 4 दिन से हम कंटिन्यूस उसमें खोद काम कर रहे हैं। टोटल 5 JCBs और 1 हिटाची और बहुत सारे लेबर उसमें लगी हुई है। मोर देन 15,000 स्क्वायर फीट का अभी तक हम खोद काम उसमें कर चुके हैं। 10 फीट से ज़्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं। अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं, और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें कायदेसर कार्रवाई आगे करेंगे। સુરતના પૂના પોલીસ સ્ટેશનની હદમાં એક એવી ઘટના સામે આવી છે, તે સાંભળીને બલબલાના રૂવાટા સાથે ચોંકી જશો। કારણ કે 7-8 હજાર રૂપિયાની લેતી દેતીમાં 3 સગીરોએ ભેગા થઈ એક સગીરની હત્યા કરી હતી, અને 3 વર્ષ પહેલા તે હત્યા કરેલી લાશને દફન કરી દેવામાં આવી હતી એક જગ્યા ખુલ્લા પ્લોટની જમીનમાં। જો કે મરનાર આરોપીના ભાઈને હત્યા કરનાર આરોપીએ જઈને હકીકત કહેતા આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પ્રથમ પોલીસે જાનવાજોગ દાખલ કરીને જે 3 વ્યક્તિઓ શંકાસ્પદ છે તેમની પૂછપરછ કરી હતી, અને જે મરનાર સગીર છે તેની લાશ મળે તેના માટે 15,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં JCBથી ખોદકામ કરવામાં આવ્યું હતું। ત્યાં એક કૂવો મળી આવ્યો છે, અને અત્યારે પોલીસની નિગરાનીમાં કૂવામાં 30 ફૂટ જેટલું ઊંડું ખોદાણ કરવામાં આવ્યું છે। કે જે તે સમયે આ વિસ્તાર ઉજ્જવળ હતો ત્યારે કૂવામાં લાશ નાખી તેનામાં માટી ભરી દેવામાં આવી હતી, અને 3 વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે। ત્યારે લાશ મળ્યા બાદ આ મામલે પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરશે। કારણ કે મરનાર સગીર છે, હત્યા કરનાર 3 આરોપી સગીર છે, નશાની હાલતમાં આ ઘટનાને અંજામ આપ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પણ જ્યાં સુધી સગીરનો મૃતદેહ નહીં મળે ત્યાં સુધી પોલીસ આગળ કાર્યવાહી કરી શકે તેમ નથી, જેને લઈને અત્યારે સગીરની મૃતદેહ શોધવાનું કામ ચાલી રહ્યું છે। પોલીસે હાલ જાનવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ઓફિસમાં દારૂની મહેફિલ, વોચમેન અને કેન્ટીનના કર્મચારીએ કર્યો નશો। દારૂનો નશો કરી ધમાલ પણ કરી હતી। તિથલ રોડ પર BSNLની ઓફિસમાં દારૂની મહેફિલ જામી। ઓફિસનો વોચમેન અને કેન્ટીનનો કર્મચારી મહેફિલ માણતા ઝડપાયા છે। લોકોએ પોલીસને કરી છે જાણ। પોલીસે સ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાથી સમાચાર। દારૂ પીને ખેલ કરવા ભારે પડી ગયા છે। દારૂનો ગ્લાસ માથે મૂકીને કર્યો હતો ડાન્સ। દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે 3 લોકોની અટકાયત કરી છે। ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો। નબીરાઓએ માથે દારૂનો ગ્લાસ મૂકી ડાન્સ કરતો વિડીયો અપલોડ કર્યો હતો। મહેફિલનો વિડીયો વાયરલ થતા ગોત્રી પોલીસે કરી કાર્યવાહી। રીલ બનાવનાર 3 શખ્સોની પોલીસે કરી અટકાયત। 3 શખ્સોએ 2 કાન પકડી માફી પણ માંગી છે। વડોદરાના મહીસાગર નદીમાં નાવડી પલટી ગઈ છે। પાદરા પાસે મુસાફરો ભરેલી નાવડી પલટી હોવાના સમાચાર છે। પાદરાથી ગંભીરા તરફ જઈ રહ્યા હતા લોકો। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નદી પાર કરવા લોકો કરે છે નાવડીનો ઉપયોગ। વધુ લોકો નાવડીમાં સવાર હોવાથી બની છે ઘટના। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો।
હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આખી નાવડી જે છે તે પલટી ગઈ હતી. એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અન્ય લોકો રેસ્ક્યુમાં આવ્યા હતા. જેટલા પણ લોકો ત્યાં નાવડીમાં સવાર હતા તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ અહીંયા આગળ સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જો મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? કારણ કે કેપેસિટી કરતાં વધુ બેસાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. નાવડીની જે ક્ષમતા હતી તેનાથી વધુ લોકો નાવડીમાં સવાર થઈને જઈ રહ્યા હતા, જેના કારણે આ દુર્ઘટના થઈ હોવાની જાણકારી મળી રહી છે. વધારે પેસેન્જર હોવાથી કે નાવડી ત્યાં આગળ સ્થળ ઉપર જ એવું બનાવ બન્યો છે અને નાવડી પલટી ગઈ છે. કોઈને જાનહાનિ થઈ નથી. એટલે અમારી સખત શબ્દોમાં સરકારશ્રીના તમામ સંબંધિતોને અમારી રજૂઆત છે. જ્યારે પણ અમે કે આ બ્રિજ તૂટ્યો ત્યારની અમારી રજૂઆતો હતી અને વૈકલ્પિક માર્ગ માટે પણ અમે ખૂબ મોટું જન આંદોલન કર્યું હતું અને વૈકલ્પિક માર્ગ માટે રાજ્ય સરકારે 9.12 કરોડ રૂપિયાના ખર્ચે વૈકલ્પિક માર્ગને જે એનો જે સ્ટેચ્યુ છે એનો જે રેશિયો છે એને મંજૂરી કરી અને ત્યારબાદ એનું કામ ચાલુ છે. પણ ક્યાંક ને ક્યાંક વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેદરકારી છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર ઊંઘી રહ્યું છે. એના પ્રતાપે આજે આવી ઘટનાઓ બને છે. સુરતથી સમાચાર. જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. રેલવે ગરનાળા પાસેનો વિડીયો. ચાલતા ટેમ્પા પર 3 યુવાનો સવાર. એક યુવક ટેમ્પાની ઉપર સૂતો નજરે પડ્યો. બીજો યુવાન જોખમી રીતે ઉપર લટક્યો. ત્રીજો યુવક ટેમ્પાની પાછળ લટકતો દેખાયો. રેલવે ગર્ડર સાથે અથડાતા માંડ બચ્યો છે યુવકનો જીવને જોખમમાં મૂકતો વિડીયો આપ જોઈ રહ્યા છો જે નજરે પડી રહ્યો છે. હાલના દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે જો અહીંયા પણ દુર્ઘટના ઘટી હોત તો જાનહાનિ થઈ શકી હોત. હાલના દ્રશ્યો રેલવે ગરનાળા પાસેનો વિડીયો હોવાની જાણકારી. સુરતનો આ વિડીયો છે. તમામ લોકો તેમાં સવાર થઈને જઈ રહ્યા હતા. છત પર જે લોકો હતા એ સમયે સૂઈ જાય છે, પરંતુ ટ્રકની સ્પીડ જે છે તે ઓછી નથી થતી અને ટેમ્પો જે છે ત્યાંથી રમરમાટ નીકળે છે. સદનસીબે કોઈનો જીવ નથી ગયો, પરંતુ અહીંયા પણ કાયદાનો ભંગ થતો જોવા મળી રહ્યો છે.